શિવાભાઈ ભુરિયાના નિવેદનને હું વખોડી કાઢું છું સખત શબ્દોમાં. મેં મારા જીવનમાં 2010થી સમગ્ર ગુજરાતમાં ઠાકોર સમાજમાં જાગૃતિ આવે, ઠાકોર સમાજ શિક્ષિત બને, સંગઠિત બને, વ્યસન મુક્ત બને અને બીજી સમાજો સાથે હળીમળી રહી શકે. આજે આ અભિયાનની શરૂઆત કરી હતી 2010થી. એનું ધીમે ધીમે ગુજરાતમાં પરિણામ મળવા મળ્યું. શિવાભાઈ ભુરિયાભાઈને યાદ કરવા માગું છું હું કે 2017માં કે 2012માં જે વિધાનસભાઓની અંદર દિયોદરમાં તમે ચૂંટણી લડ્યા હતા, એ ચૂંટણીની અંદર ઠાકોર સમાજે તમને જંગી બહુમતીથી જીતાડ્યા હતા. એ સમયે ઠાકોર સમાજે એવો પ્રશ્ન નહોતો કર્યો કે તમે ચૌધરીને મત ના અપાય. એટલે ખરેખર ગુજરાતની અંદર સમગ્ર ગુજરાતની પ્રજા હળી મળીને રહેશે. પણ શિવાભાઈ ભુરિયા જેવા લોકો, જે કુંભવાદી તત્વો છે, જે જાતિવાદી કીડા છે, એ આ એકતામાં હળી સોંપવાનું કામ કરે છે. એટલે ગુજરાતની અંદર દરેક સમાજ હળીમળીને રહેશે. લોકો જાતિ ધર્મ જોતા નથી, મતદાન કરે છે, યુગ વ્યક્તિઓને જીતાડે છે. અને ખાસ કરીને ગુજરાતમાં અમારી ઠાકોર સમાજની જનસંખ્યા બહોળી છે, તો દરેક વિધાનસભામાં અમારી મેજોરિટી હોવાની સ્વાભાવિક છે. બીજું, બનાસકાંઠા લોકસભાની અંદર ગેનીબેન વિજય થયા, તો ગેનીબેનના વિજયની અંદર સમસ્ત બનાસકાંઠાની અંદર સર્વ સમાજનો સિંહ ફાળો છે. અને એમાં ખાસ કરીને ઠાકોર સમાજે એકતાના દર્શન કરાવે છે. આવા કુંભવાદી તત્વોને હું કહેવા માગું છું કે ગુજરાતની અંદર ક્ષત્રિય સમાજ, આદિવાસી સમાજ, દલિત સમાજ, મુસ્લિમ સમાજ, માલધારી સમાજ, આ સમાજો વર્ષોથી સિસ્ટમમાં દાખલ થઈ નથી, એમની સિસ્ટમનો કોઈ લાભ મળ્યો નથી. એટલે બનાસકાંઠાનું રિઝલ્ટ એ અમારું ટેલર છે. અસલી ફિલ્મ તો 2027માં છે. 2027ની અંદર ગુજરાતમાં ક્ષત્રિય સમાજ, આદિવાસી સમાજ, દલિત સમાજ, મુસ્લિમ સમાજ, માલધારી સમાજ, આ સર્વ સમાજો તેમજ વિકાસથી વંચિત લોકો અમે ભેગા થઈને ગુજરાતની અંદર 111 વિધાનસભાની સીટો લઈ અને ગુજરાતમાં કદમની સરકાર આવવાની છે.